લાભ શુભ અને શ્રી સ્વસ્તિક લોકોના ઘરના દરવાજામાં લખવામાં આવે છે, તો એ શા માટે? લાભ અને શુભ એ ગણપતિ દાદાના બે દીકરાઓ છે. એટલે આમ જોવા જાય તો આ બધા એક માંગલિક ચિહ્નો છે. સહજતાથી આપણે સમજી શકીએ તો જો આપને લાભ મળે ને કંઈ પણ જગ્યાએથી લાભ થવા માંડે ને એટલે શુભ ઓટોમેટિક આપણે ત્યાં આવે. શુભ એટલે મંગલ, અને મંગલ થવા માંડે એટલે શ્રી સ્વરૂપા લક્ષ્મી આપણે ત્યાં આવે. આ એક પછી એક એના ચિહ્નો છે. બરાબર છે. એટલે સહજ રીતે આપણે ગામમાં જઈએ કે મોટા શહેરમાં જઈએ, જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય ત્યાં ઉમરા પૂજન હજી હાલની તારીખમાં પણ થતું હોય. અને દિવાળી જેવા ઉત્તમ પર્વ આવતા હોય ત્યારે આપણે સિંદૂર દ્વારા શ્રી શુભ શ્રી લાભનું ચિહ્ન ગેટ ઉપર લખતા હોઈએ છીએ. એનો મતલબ કે અમારા ઘરની અંદર, અમારા પ્રવેશ દ્વારની અંદર હંમેશા લાભ શુભ જેવા મંગલ વ્યક્તિઓનો જ પ્રવેશ થાય. અને સ્વસ્તિક દ્વારા જે સ્વસ્તિકનું ચિહ્ન બતાવવામાં આવ્યું છે કૌશિકભાઈ, તો ઉમરાની અંદર લક્ષ્મી અને નારાયણનો વાસ છે. તમે ઇતિહાસ સાંભળ્યો હશે. કૌશિકભાઈ, જ્યારે પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપનો કેર વર્તાઈ રહ્યો હતો ત્યારે એક ભક્તની લાજ રાખવા માટે ભગવાન સ્વયં નારાયણ નરસિંહ રૂપ ધારણ કરીને આવ્યા હતા. કારણ કે એને વરદાન હતું કોઈ મારી શકે નહીં. એની 10 વરદાન ભગવાન પાસે, બ્રહ્માજી પાસેથી માંગ્યા હતા કે મને કોઈ પરાસ્ત ન કરી શકે. અનેક વસ્તુથી હું કાંઈ પરાસ્ત ન થાવ. એમ ઘરમાં ન મરું, બહાર ન મરું, કોઈ હથિયારથી ન મરું, કોઈ મને કોઈ પણ રીતે મારી ના શકે. તો એને મારવું તો પડે જ. કોઈ પણ મનુષ્ય આવે છે હાજર અમર તો છે જ નહીં. તો ભગવાને નરસિંહ રૂપ ધારણ કરવું પડતું. અડધું પ્રાણીનું રૂપ લીધું ને અડધું મનુષ્યનું રૂપ લીધું. અને બરાબર ઘરના ઉંબરાએ સંધ્યા ટાણે એ દૈત્યને હણ્યો. એટલે સ્વયં નારાયણનો વાસ ઉંબરામાં છે. એટલે નારાયણને યાદ કરીને આપણા જે અત્યારે ધર્મના બૈરાઓ છે એ નિત્ય સવારમાં એ ઉંબરાની પૂજા કરે છે. અને ભગવાન નારાયણ સ્વરૂપી લક્ષ્મી અને નારાયણનું આવાહન કરી અને એને આમંત્રિત કરે છે. આ મહિમા પણ એક બહુ મોટો છે.